टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમે કદાચ સુપરમાર્કેટ કે ગ્રોસરી સ્ટોરમાં ખરીદી કરતા હશો અને અહીં પગ મૂકતા જ ખરીદી કરવાની ઈચ્છા વધી જાય. અહીં માથા પર સફેદ ફ્લોરોસન્ટ લાઇટો ઝગમગતી હોય, તમારી આસપાસ રંગબેરંગી પેકેટોની લાંબી લાઈનો ગોઠવાયેલી હોય, દરેક શેલ્ફ પર જાત જાતના દવાઓ અને વચનો વાંચવા મળે. મોલમાં તમે ટ્રોલી લઈને આગળ વધો છો અને મધની એક બોટલ ઉપાડો છો, એ પછી ઘી બરણી જુઓ છો અને સાથે નાળિયેર પાણીનું એક કાર્ટન પણ હાથમાં લો છો, કેમ કે બોટલ પર મોટા અને બોલ્ડ અક્ષરે લખેલો એક આંકડો તમારા ધ્યાન પર આવે છે. આ એવો આંકડો છે જેના પર લોકોનું સૌથી પહેલાં ધ્યાન જાય છે. પેકેટની પાછળ રહેલા ન્યુટ્રિશન લેબલ કે પોષક તત્વોની વિગતો આપતા લેબલ પર ખાસ ધ્યાન જ જતું નથી. પેકેટ પર મોટા અક્ષરે લખેલું હોય છે કે 100%, જેમ કે 100% નેચરલ, 100% પ્યોર, 100% ઓર્ગેનિક. લેબલ પર 100% વાંચીને આપણને થાય કે બસ હવે કોઈ ચિંતા નથી, આ તો એકદમ પાક્કી ગેરંટી છે. મનમાં ચાલતી બધી શંકાઓ દૂર થઈ જાય અને આપણે નિશ્ચિત થઈને એ વસ્તુ આપણી ટ્રોલીમાં મૂકી દઈએ. પણ જરા રોકાઈ જાઓ અને વિચાર કરો, કેમ કે આ એક જ આંકડાએ આપણને ખરીદી કરવા મજબૂર કર્યા, પરંતુ એ જ લેબલ પર લખાયેલું સૌથી મોટું જૂઠાણું હોઈ શકે છે. સુપરમાર્કેટના ચમકતા રેકમાં રમાતી આખી રમત જ કંઈક અલગ હોય છે. આપણે જેને શુદ્ધતાનું ગેરંટી કાર્ડ માની લઈએ છીએ, એ હકીકતમાં માર્કેટિંગની ચાલાકી પણ હોઈ શકે. કંપનીઓ બરાબર જાણે છે કે ગ્રાહક તરીકે આપણું મન કેવી રીતે કામ કરે છે. આપણને 100% દેખાય એટલે આપણે પેકેજની પાછળ લખેલી ઝીણી વિગતો વાંચવાની પણ તસ્દી નથી લેતા. જ્યારે તમે બોટલ પર 100% નેચરલ વાંચો છો ત્યારે મનમાં ચિત્ર બને છે કે આ તો સીધું કુદરતના ખોળામાંથી ઉતરી આવ્યું હશે. પણ કાયદાકીય રીતે નેચરલ શબ્દની વ્યાખ્યા એટલી વિવાદાસ્પદ હોય છે કે તેમાં પ્રોસેસ કરેલી વસ્તુઓ પણ આવી જાય છે. ફળોના રસના નામે વેચાતા પેકેટ્સમાં 100% ફ્રૂટ જ્યુસ લખ્યું હોય છે, પરંતુ એમાં પલ્પ અને કોન્સન્ટ્રેટ વધુ હોય છે, જેમાં ફળોની અસલ તાજગી જેવું કંઈ બચ્યું જ હોતું નથી. એવું જ કંઈક ઓર્ગેનિક કે પ્યોર લખેલી વસ્તુઓની સાથે પણ થાય છે. કોઈ પ્રોડક્ટમાં એકાદ બે ઘટક કુદરતી હોય તો પણ આખા પેકેટ પર મોટો આંકડો છાપી દેવામાં આવે. આપણા પૈસા પૂરા શુદ્ધ વસ્તુના આપીએ છીએ, પરંતુ બદલામાં આપણને મળે છે માત્ર આકર્ષક શબ્દોની એક માયાજાળ. આજે આખી વાત કરવાનું કારણ છે ને, ડાબર કંપની છે. FSSAI એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ દેશની સૌથી જૂની અને ભરોસાપાત્ર ગણાતી એવી ડાબર કંપની સામે એક મોટું પગલું ભર્યું. પેઢીઓથી કરોડો ભારતીયોના ઘરોમાં ડાબરનું મધ, ઘી કે નાળિયેર તેલ વપરાતું આવ્યું છે. લોકો આ વસ્તુઓ માત્ર ગુણવત્તા માટે જ નહીં, પરંતુ બોટલ પર છપાયેલા એ વિશ્વાસ માટે પણ ખરીદતા હોય છે. જોકે FSSAI એ ડાબર ઇન્ડિયા સામે એક નિર્ણય કર્યો. આ આરોગ્ય એજન્સીએ 100%ના દાવાનો ઉપયોગ કરીને ડાબરના કેટલાક ઉત્પાદનોના વેચાણ પર સીધો જ પ્રતિબંધ મૂકી દીધો છે. આ એજન્સીનું કહેવું છે કે ડાબરની પ્રોડક્ટ પર છપાતા 100% નેચરલ, 100% પ્યોર, 100% પ્યોરિટી ગેરંટેડ અને 100% ઓર્ગેનિક જેવા દાવા બિલકુલ ગેરમાર્ગે દોરનારા છે. એ દાવા વેરીફાઈ નથી. આ તમામ દાવાઓ અસ્પષ્ટ છે, જેને સાબિત કરી શકાતા નથી. ડાબર ઇન્ડિયાના 7 ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉત્પાદનોમાં ડાબરના મધ, એપલ સાઇડર વિનેગર અને વર્જિન કોકોનટ ઓઇલ શામેલ છે. એ સિવાય તલનું તેલ, ગાયનું ઘી અને કોકોનટ વોટર પણ શામેલ છે. ઉપરાંત કોકોનટ મિલ્કનો પણ સમાવેશ થાય છે. સોમવારે FSSAIએ એક પોસ્ટ મૂકીને ચોખવટ કરી કે ડાબર ઇન્ડિયા ગ્રાહકોને 100%ના ખોટા દાવા કરીને પોતાની વસ્તુઓ વેચતી રહી હતી. એટલે હવે એ બધી પ્રોડક્ટ્સ વેચવા પર સરકારે રોક લગાવી દીધી છે, કેમ કે એ નિયમોની બિલકુલ વિરુદ્ધ છે. ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું કે ડાબર હોમમેડ કોકોનટ મિલ્ક પર 100% પ્યોરિટીનો દાવો છાપવામાં આવતો હતો. આ સિવાય ડાબર હિમાલયન ઓર્ગેનિક એપલ સાઇડર વિનેગર અને ડાબર ઓર્ગેનિક હની પર કોઈપણ માન્ય FSSAIની મંજૂરી વગર સીધો જૈવિક ભારતનો લોગો ચોંટાડી દેવાયો હતો.
આ એજન્સીએ એમ પણ જણાવ્યું કે આ કાર્યવાહી કંઈ રાતોરાત નથી થઈ. આ પહેલાં પણ ડાબરને નોટિસો મોકલવામાં આવી હતી, પરંતુ કંપની તરફથી કોઈ યોગ્ય પગલાં લેવાયા જ નહીં, જેને લીધે આખરે આ આદેશ આપવામાં આવ્યો છે. સામે પક્ષે ડાબરે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે તેઓ પોતાની પ્રોડક્ટ્સ પર લખાયેલી સામગ્રી અને FSSAI દ્વારા ઉઠાવાયેલા મુદ્દાઓની તપાસ કરી રહ્યા છે. આખી વાત કડવી સચ્ચાઈ સામે લાવી ગઈ છે, જે ખરેખર આંખો ઉગાડી દે તેવી છે. વાત માત્ર કોઈ એક જ કંપનીની નથી. ડાબર તો માત્ર એક ઉદાહરણ છે. આખી ભારતીય ફૂડ ઇન્ડસ્ટ્રીમાં 100નો આંકડો જાણે કે એક જાદુઈ મંત્ર બની ગયો છે. દરેક પેકેટ પર એ આડેધડ છાપી જ દેવામાં આવે છે, પણ એની સાચી વ્યાખ્યા ક્યાંય જોવા જ મળતી નથી. તમે જરા આખી પેટર્નને જુઓ. સ્ટોરિયા ફૂડ્સ નામની કંપની 100% તાજું નાળિયેર પાણી અને 100% નેચરલ કહીને નાળિયેર પાણી વેચતી હતી. બાદમાં ગ્રાહક સુરક્ષા અધિકારીઓની તપાસમાં ખબર પડી કે એમાં અસલ નાળિયેર પાણી તો બહુ ઓછું હતું. એમાં મોટાભાગે સાદું પાણી જ હતું. એ સિવાય કોન્સન્ટ્રેટ અને પ્રિઝર્વેટિવ્સનું મિશ્રણ હતું. આખરે કંપનીને મોટો દંડ થયો અને પેકેટથી લઈને વેબસાઇટ સુધી, એપ સુધી બધેથી એ દાવો હટાવવાનો આદેશ આપવામાં આવ્યો. એક જાણીતી બ્રેડ બ્રાન્ડનું પણ એવું જ છે. તેઓ 100% હોલ વ્હીટ એટલે કે ઘઉંની બ્રેડનો દાવો કરતા હતા, પરંતુ જ્યારે લેબમાં એનું ટેસ્ટિંગ થયું ને ત્યારે લોટનું પ્રમાણ 87%ની આસપાસ જ નીકળ્યું. FSSAI અને હવે એને એકદમ એક્શનના મોડમાં આવી ગઈ છે અને ખાવા પીવાની વસ્તુઓમાં ખોટી જાહેરાતો અને ભ્રામક લેબલ લગાવીને ગ્રાહકોને છેતરતી કંપનીઓ સામે નોનસ્ટોપ કામ કરી રહી છે. આ જ કડક કાર્યવાહીના ભાગરૂપે તેમણે સિબ્ઝર, દિયા ફૂડ્સ અને હેરિટેજ ફૂડ્સ લિમિટેડ નામની 3 જાણીતી ફ્રૂટ કંપનીઓની પણ લીગલ નોટિસ ફટકારી છે. આ કંપનીઓ નિયમોનો સરેઆમ ભંગ કરી રહી હતી. FSSAI પોતાની એડવાઇઝરીમાં એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહી ચૂકી છે કે કાયદાની નજરમાં 100% શબ્દની પોતાની કોઈ નિશ્ચિત વ્યાખ્યા જ નથી. એનો કોઈ ચોક્કસ કાનૂની અર્થ જ નથી નીકળતો. એનો સીધો અર્થ એ થયો કે ટેકનિકલી રીતે કંપનીઓ પોતાની સુવિધા મુજબ અને ગ્રાહકોને આકર્ષવા માટે આ શબ્દોનો ઉપયોગ કરતી આવી છે. પણ હવે આ ખેલ બહુ લાંબો ચાલે નહીં, કારણ કે હવે પરિસ્થિતિ બદલાઈ ચૂકી છે. કેમ કે FSSAI નથી ઈચ્છી રહી કે શબ્દોની માયાજાળ રચીને કંપનીઓ લોકોને ગેરમાર્ગે દોરે. હવે તમે પોતાનો વિચાર કરો ને. ફરી એકવાર તમારી શોપિંગ કાર્ટ અને મધની એ બોટલ વિશે વિચારો, જેના પર એકદમ આત્મવિશ્વાસથી લખેલું હતું 100% શુદ્ધ. તમે એ વખતે પાછળ આપેલી સામગ્રીની યાદી તમે નહીં જ વાંચી હોય, અને સાચું કહીએ ને તો તમને વાંચવાની જરૂર પણ ન લાગી હોય. પેલે મોટા છાપેલા આંકડાએ તમારી બધી જ વાતનું ધ્યાન ખેંચી લીધું. ખરેખર તો એ આંકડો બનાવવામાં જ એટલા માટે આવ્યો છે કે તમે પાછળ છુપાયેલું સત્ય વાંચવાની ક્યારેય તકલીફ જ ન લો. આ જ કારણસર હવે સરકારી તંત્રે એક મજબૂત રેખા દોરી દીધી છે. એવું નથી કે 100% લખેલી દરેક વસ્તુ ખોટી કે ખરાબ જ હોય, પરંતુ સાચી તકલીફ એ હતી કે આટલા વર્ષોથી આ આંકડો છાપનારાઓની પાસેથી પુરાવો માંગવામાં જ નહોતો આવતો. હવે પછી જ્યારે તમે સુપરમાર્કેટને સફેદ લાઇટો નીચે ઊભા હો ને અને તમારી નજર 100%વાળા પેકેજ પર પડે, ત્યારે એક ક્ષણ માટે વિચાર જરૂર કરજો અને મનમાં એ જ સવાલ પૂછજો કે જે સરકારી સંસ્થાઓએ આટલા વર્ષો પછી આખરે પૂછવાનું શરૂ કર્યું છે, આ સવાલ છે કે શું આ ખરેખર 100% સાચું છે?